ભાઈ તમારો બંકો તૈયાર થઈ ગયો છે, હવે જોબ જઈશું. હવે બૂમ પડાવવાની તો થાય જ છે. એમાં ક્યાં બૂમ પડાવવાની, જોબ તો જવું પડે ને, પૈસા થોડી આવે. કઈ નહીં, ચલો જઈ આવીએ અંદર. કઈ ખાવું પીવું હોય તો સુટ્ટો મારી સુટ્ટો. આ બધા સુટ્ટા. અમે ભગવાનના માણસ છીએ હો ભાઈ. હા, તમારું કામ નહીં તો તમારું કામ ખાલી ઘાટ આવે ને તો બહેરું કચરા બધું કરાવે એવું આજે હો તમે. હા, એવું નહીં જોતો કે કામ ધંધે વળગી ગયો જો કચરા પોતા માટે ઓર્ડર હોય તો કહેજો હો ભાઈ, બધી સાફ સફાઈઓ આપે છે. અરબનમાં નોકરી લગાવી આપું કહેતો હોય તો. એના જોડે લટકાણ્યા છે, ફોન આવ્યો છે કોઈક છોકરી બોકરીનો, એના જોડે વાત કરે છે. મફતિયાઓ સસ્તું જ પેન્ટ કોટ છે 500-500 નું. હાવ મફતિયાઓ, હાવ એટલે હાવ. પૈસા દે દો વડે પૈસા આજે શેઠ છે મારો ભાઈ, આ શેઠ છે. ચૂપ થઈ ગયો ભાઈ. આમ તો બહુ ફાટતી હતી, ના કરી નાખું તે કરી નાખું. સુરત કેમ? ઓ માય ગોડ, એક સુરત લાંબો થઈશ મારો ભાઈ. ઓ અમૂલના પ્રેસિડેન્ટ. આ કાળું કૂતરું આજ્યું સેમ ટુ સેમ આર્યું સેમ. એક શાયરી કહી દેતો મારો ભાઈ. પતંગિયાની પાંખો નંબર વિશાલભાઈની બકવાસ વાતો પર વિશ્વાસ. વાહ. હાય મસ્ત. હા. બેગ જ ફેરો, કોઈ છોકરી ફેરવવાની તારી તાકાત નહીં ભાઈ. કેવું ભાઈ? હા, દાઢી નહીં આવતી એમ ને? સારું કહી દઉં છું બધા બસ. ઢગલો છે, ઢગલાના કપડા મળે છે તો આ બધા ઢગલામાં કપડા લે છે. તારે લેવાના? આ પપ્પુ ને આ બધા કપડા જ લે છે. જો શરમની કુકડીઓ કેવાય, શરમ આવી જાય. બધા શરમાઈ જાય અહીંયાથી કપડા લેતા. તો कैसे आप लोग आफ्टर अ लॉन्ग टाइम गाइस नो सी बट आई एम बैक. હવે યુટ્યુબમાં બૂમ પડાવવાની થાય છે, વ્લોગ બનાવવાનું કહે છે. બહુ બધા ભાઈબંધોની ફરમાઈશ આવી હતી તો હવે બૂમ પડાવીશું. આવો તમે. હવે તમારો બંકો તૈયાર થઈ ગયો છે, હવે જોબ જઈશું. હવે બૂમ પડાવવાની તો થાય જ છે. એમાં ક્યાં બૂમ પડાવવાની, જોબ તો જવું પડે ને, પૈસા થોડી આવે. હવે મમ્મી જય શ્રી કૃષ્ણ. મમલી આ તો થોડુંક તો રે, આ તો આપણા કેવું પડે, પહેલેથી ચાલતું આવ્યું છે. ના અમારી હાલી ડેવિડસન. હવે આ લઈને જઈશું. કહેવાય છે તો અપાશે, પણ આપણે આપણી ભાષામાં કહીએ. જતા પહેલાં તો આને ઘોડાને ને પેટ્રોલ પુરાવવું પડશે, કારણ કે અપૂતું છે નહીં. હવે પેટ્રોલ પંપે જઈશું, થોડુંક પેટ્રોલ પુરાવીશું. એટલે પેટ્રોલ પુરાવીએ એટલે ભાઈ ગાડી જાય ને, નહીં તો ધક્કા મારવા પડે. પેટ્રોલ પંપે આવ્યું છું, હવે પેટ્રોલ પુરાવવાનું થાય છે. 50 રૂપિયાનું પેટ્રોલ પુરાવીશું. બધા કે જેટલા ચાદરો એટલા પેર ફરાવવાના. ચાદર તો ડબલ બેડની છે, પણ એવું કંઈ છે નહીં. હવે થોડુંક કરવું પડે. અત્યારે 50 રૂપિયાની જેટલી જ જરૂરિયાત છે, કારણ કે હમણાં એક સ્પોન્સર આવશે ને, એ પુરાવી આપશે. એટલે પછી મેં કીધું કે પેટ્રોલ પુરાવવાની જરૂર પડશે નહીં, અત્યારે 50 રૂપિયાનું પુરાવીશું એટલે ચાલી જશે. તૈયારી થઈ ગઈ છે ઉત્તરાયણની. જો ચાલુ પડી ગયા છે. હવે 14 તારીખે બૂમ પડાવવાની થાય છે. ઉત્તરાયણમાં લપેટ કરીને નોકરી ધંધા જઈએ એટલે આવું તો જોવા મળે. 14-15ની તો રજા લઈ લઈશું, કારણ કે ઉત્તરાયણ તો આપણો ફેવરેટ તહેવાર છે હો ભાઈ. આપણો બ્રિજ પટેલનો ફોન આવ્યો તો તે ઘેર આવે. હા જો બ્રિજલાન ઘેર પહોંચ્યા હતા. અમને દેખાડું તમને. આ જો ના ધોયા વગર ચડ્ડા માસ્ટર. આ છે બ્રિજ પટેલ, જેનું બૈરું એને મારીને સુધારે છે. કેવું છે ભાઈ? આ જો એની ટ્રોફીઓ. બેંકમાં જોબ કરતો હતો ભાઈ, આપણો બેંકમાં કાઢી મૂક્યો હોય અત્યારે. કેવું છે પછી? હવે શું છે જોબ બોબનું શું છે પછી આગળ? કેટલા દાડા પછી નાય છે તું? દરરોજ નહીં, 3-4 દાડા નાયો નહીં. ગઈસી સાંજે છે ને અઠવાડિયે 1 વાર નાય છે. અઘોરી યારો, નાવાનું રોજ રાખ ભાઈ. લાગી હતી તો અમે હવે ઇડલી વડા ખાવાનું કહેતો હતો કેટલો, તો હવે ઇડલી વડા ખાવા આવ્યા છે અહીંયા આશાપુર ઇડલી વડામાં. અહીંયા એ દોરી રંગાય છે એટલે અમારા ગુજરાતના માફિયા તો માફિયા જ છે ઉત્તરાયણે. હવે ઇડલી વડા ખાઈશું. આજે ભૂખ લાગી હતી તો કહેતા હતા કે નાસ્તા વાસ્તા કરો. બ્રિજ શું ભાઈ, શું ખાવાનું છે આપણે? જઈએ છીએ ગલ્લે ગાઈ.
ગલ્લે તો અમે કંઈ વ્યસન વ્યસન છે નહીં, આ તો બધા ભાઈબંધો બેઠા હોય ને એટલે ખાલી બેસવા જઈએ છીએ ભાઈ. હું બ્રિજલો જો બ્રિજલો બાઇક ચલાવે છે. હિતેશભાઈ મકવાડા બહુ દૂરથી અમને મળવા આવ્યા છે સ્પેશિયલ. હા A1 પાન પાર્લરે. શું કહો ભાઈ, શું ચાલે? બસ મજા મજા. શું ચાલે બીજું? જોબ બોબ? જોબથી જ આવ્યો. ખાધું? કઈ નહીં, ચલો જઈને આવીએ અંદર, કંઈ ખાવું પીવું હોય તો. છૂટો મારી છૂટો. આ બધા છૂટા, અમે ભગવાનના માણસ છીએ હો ભાઈ. આ ભાઈ બધા છૂટા બુટ્ટા મારે છે, આપણે તો કાંઈ એવું છે નહીં. માઉન્ટેન ડ્યુ, અમે માઉન્ટેન ડ્યુ પીધી ભાઈ. માઉન્ટેન ડ્યુ પીને પેટ એકદમ ટેટા જેવું થઈ ગયું છે. હવે જઈએ છીએ પાછા રિટર્ન. હો સુઈ ગયો તો કલાક જેવો, પછી અત્યારે ઉઠીને આવ્યા છીએ પાછા. બ્રેડલાના આજે જૂનું કરે ને ત્યાં હતા, આ ડિસમિસ ને બધું લઈને. ખબર નહીં, બધું લઈને આવ્યા ઘરમાં. ખાલી ટીવી ઘેર રહી ગયું પાવું, ભાન નહીં પડતો, ખાલી યાદદાસ્ત ભૂલક્કડ જેવી છે. એ હવે જૂના ઘરમાં એનું ટીવી બીવી કાઢીશું. બહુ કંટાળો આવે ભાઈ. ઘરમાં તો પહોંચી ગયા જો એનું આ બધું ઘર. નવા માણસ લઈને આવ્યા છે, ટીવી ખુલે છે ભાઈ. જબરજસ્ત. ઘરના માણસ છે ભાઈ, નવા માણસ નથી. ઘરના જ છો ને બાપુ તમે? એટલે ટીવી બ્રેડલાથી ખુલતું નતું ને એટલે એમના ભાઈ બહેનને બોલાવીને આવ્યા છીએ બાપુ. હા તમારું તો કાયમ. અચ્છા ખાસ માણસ છો એમ? ઓકે. એટલે બ્રેડલા તારું તો કામ જ નહીં ને, પકડજો. હા તારું તો કામ જ નહીં ને ટીવી. સાંભળ, તારું તો કામ જ નહીં ને આ બધા માટે. તો માઇક આંગલી ના તમારું કામ નહીં. તમે છે ને ખાલી ચેસ બેસ રમો કાં તો સૂન ચોકડી રમો ભાઈ. તો સ્માર્ટ વર્ક કરીને ભાઈએ છે ને કિલ્લા કાઢી દીધા, પણ આને હોપારાને કંઈ આવડતું નહીં, ખાલી બોલ બચ્ચન છે. જો 2 કિલ્લા તો કાઢી દીધા, 2 બીજા કિલ્લા કાઢી નાખે. ટ્રાય નહીં, તમારું કામ જ નહીં ભાઈ. શું કેવું ભાઈ? હા તમારું કામ નહીં. તમારું કામ ખાલી ઘાટ આવે ને તો બહેરું કચરા બધું કરાવે એવું આજે હો તમે. હા હવે રે ભાઈ, તમે માઇક આગલી ના હવે 1.5 ફૂટિયા ભાઈ. વ્યૂઝ આવે છે હો, વ્યૂઝ આવે છે હો. ઈ ભૂલે તો ભાઈ હવે રે ને ભાઈ રે. હા ઓકે ઓકે. બ્રિજ જોડે કોન્ટેક્ટ કરાવજો. શું કેવું ભાઈ? એવું નહીં જોતો કે કામ ધંધે વળગી ગયો એ જો. કચરા પોતામાંથી ઓર્ડર બોર્ડર હોય તો કહેજો હો ભાઈ, બધી સાફ સફાઈઓ આપે છે. અર્બનમાં નોકરી લગાવી આપું કહેતો હોય તો. હે હોમ સર્વિસ ઘરે જઈને બધાને સંડાસ વંડાસ સાફ કરી આપતો હોય. શું બધું જ ને. શું છે ભાઈ ભાવ આવતો કે હવે રે હા 100 રૂપિયા પર ડે ને. હવે કાંઈ નહીં, કામ કરવાનું રાખ. હજી બીજું હજી આ કુલર બુલર બધું સાફ કરવાનું છે. જો ભાઈ અમારો કામ ધંધે વળગી ગયો છે. કાઢ્યું ને ટીવી ભંગાર વાળો લાગે છે ને. ઓફિસનો ટાઈમ થઈ ગયો હતો તો હવે હું ઓફિસ આવું છું. આ પગથિયા ચડી ઓફિસ જઉં છું. હવે થોડુંક ઓફિસનું કામ પતાવી દઉં. ચેક બેક જમા કરાવવાના છે, જમા કરાવી દઉં. અત્યારે કેટલા વાગ્યા છે? આશરે 4:30-5 વારો જોઈ જ લેવા દો ગાઈસ. વાગ્યા છે 4:30-5 વાગ્યા છે. 5 વાગ્યા હવે પતંગ બતંગ બી ચગાવવા છે એટલે ફટાફટ કામ બામ પતાવી દઉં. પછી જવું છું ધાબે. આ રહી અમારી ખીમજી રામદાસ વાડી કંપની. આ રહી અમારા સાહેબના બધા લોકો. ગૌરાંગ કેવું છે પછી? કોઈ નથી. બ્લોગ ચાલે છે ભાઈ, બ્લોગ. હા બસ હવે પાછો ઓફિસે પહોંચી ગયો છું. આજે મારી ઓફિસ જો અંદર બી દેખાડું તમને. અમારા સાહેબ અતુલભાઈ અને HR છે અમારી ઓફિસ. ઓફિસનું કામ પતાવી દીધું છે. હવે જઈશું ઘર બાજુ. ઘરે જઈને ધાબા પર ચડવાની ઈચ્છા છે, પતંગ પતંગ ચગાવવાની છે. હવે સોસાયટીના ફંટર લોક જોઈએ છે શું કહે છે શું નહીં. હવે અમારી ગાડી વાડી ક્યાં પડી છે? આ તો અમારું પાર્કિંગ તો કેવું છે,
ટૂંક સમયમાં આવી એક ફોર વ્હીલર લેવાનું થાય છે. પૈસા છે નહીં. આવશે ને એટલે ગાઈસ લાઈસ આ પડ્યું જો આપણું ગાડું અહીંયા સેફ અને સિક્યોર જ રહેવું જોઈએ. હો તેના મગ કેટલાના 20 ના કીધું ને પહેલું 20 જ આપ્યા છે. હા 20 રૂપિયાના મગ આપી દો. માંથી અમે આ મગ લઈ લીધા છે. હવે સોસાયટીમાં પાછો થયો તો આપણા કાળુને બોલાવવા આવ્યા હતા. એ કાળુ એ વિક્રમ અમારા કાળુ છે. કાળુ કોકના જોડે લટકાણ્યા છે. ફોન આવ્યો છે કોક છોકરી બોકરીનો, એના જોડે વાત કરે છે. આયો પૂછીએ કોના જોડે કોના જોડે વાત કરે છે. શું કે છે એમને કોના જોડે વાત કરે છે? ભાઈબંધ નહીં હો, સ્કીમો ના રમાડ. કોઈક છોકરી બોકરી જોડે વાત કરે છે. કહો તા બાપાને અમાર સોસાયટી નો વિક્રમ ઠાકોર છે. હો ભાઈ ધાબા પર તમે ચડી ગયા હતા. ધાબા પર અમારા વિશાલભાઈ સુપરસ્ટાર ને અમારા વિવેકભાઈ ખન્ના, સુરતના જાણીતા ખેરાલુના અધ્યાય પતંગ પતંગ ચગાવવા આવ્યા હતા. પતંગ ચગાવ એ ભાઈ એવું ના હોય. ચમકેલી નોટ છે. અને આ શ્રેયાંશ ગુણવંત કાકાનો બીજો છોકરો. હા ગુણવંતભાઈ 2.0. શું કેવું વિશાલ? કોઈ નહીં. એક માત્ર શું કહેવાય આને? મનીએસ્ટ મેન, પૈસા વાળા વિવેકભાઈ રાજુભાઈ સથવારા, પૈસા વાળા. મારા ભાઈબંધ તો જુડિયો વિવેકભાઈ સથવારા છે ને, એમના કપડા લેવાના હતા તો જુડિયોમાં આવ્યા હતા. આ તો લેડીઝ વેર છે. જેન્ટસ વેર કહેવાય ને, જેન્ટસ વેર એની ઉપર છે. અમારા વિવેકભાઈ ખન્ના, રાજુભાઈના એકના એક બોરિયા, એમના કપડાં લેવાના હતા. કાં વિવેકભાઈ? મફતી આવો. સસ્તું જ પેન્ટ કોટ છે 500-500 નું. હાવ મફતી આવો. હાવ એટલે હાવ. આ લાલ પુદાવાળી ટી શર્ટ. જુડિયોનું કલેક્શન તો જો કે જવા દઈએ તો ઘણું સારું છે. હવે જો આપણે ફોટો ક્યાં દેખાય છે? હા દેખાડે. જો આ બધા લેડીઝ વેર જેન્ટ્સ વેર ભેગું છે. આ જુડિયો આપણું ભાઈ જોએ પેન્ટ એક ચકાસીને લેશે. ભાઈ તો ઘેર જતા રહ્યા, કોકનો ફોન આવ્યો એટલે કોઈક સેન્ટી વેન્ટી આવ્યો હશે. અને વિવેકભાઈ તો પેન્ટમાં ઊંચા. શું કરવાનું જ ભાઈ તારે? પેન્ટ લેવાનું છે તો ભાઈ જોજો ના કર, લઈ જ લેજે. શું કહે છે? લિયારવાળા? હવે યાર તારું દુઃખ હું સમજી શકું છું મારો ભાઈ, પણ કઈ નહીં, મળી જશે ટૂંક સમયમાં. પેન્ટ લઈ આવવા વાળી ગર્લ મળી જશે. મોઢાને ઠેકાણા કરવા પડશે પણ તમારે. મૂકવાનું તો થશે. અમારા ઓન લાઈવ ઓન છે તું કેમેરામાં, બરોબર? સ્ટુડિયોમાંથી હવે બહાર આવી ગયા હતા અમારા વિવેકભાઈ. શું ખાવ છો ભાઈ? એમનો ફોન આવો લાગે છે. ચણા ચોર ગરમ કરે છે. પેલો ભાઈબંધ બનાવે ને એનામાંથી અમારે ચણા ચોળ ગરમ ભાઈ ખવડાવે છે. શું પૈસા તું આપશે? હવે કેટલા ચણા? બોલમાં ભાઈ. પૈસા આજે શેઠ છે મારો ભાઈ. આ શેઠ છે વિવેકભાઈ. પૈસા આપી દો ભાઈને. નોકર નહીં, તું જ શેઠ છે. વિવેકભાઈ શેઠ. હમણાં 2 જણા આવશે ને, બી કહેશે કે કોણ શેઠ? તો વિવેકભાઈ શેઠ. સ્ટુડિયોમાં તો ગયા હતા પણ હવે અમારા વિવેકભાઈએ કંઈ લીધું નહીં. કંજૂસ વેળા કર્યા, ઇજ્જતોનો ફાલુદો કર્યો, પણ કંઈ વાંધો નહીં. હવે બીજી જગ્યાએ જઈશું, કંઈક તો લઈશું. આજે કંઈક તો લઈને જવાનું થાય છે એમને. હા એ ખાલી ચણા તો 40 રૂપિયામાં કંઈ વળે ના વળે ભાઈ. 40 રૂપિયામાં કંઈ પેટે ના ભરાયું મારું. રેખા સર હોઈ ગઈ છે. બરો આવી ગયા છે આ વિજયભાઈ ને લાલુભાઈ. ડ્રાઈવર જલ્દી ગાડી નિકાલ. હજી હું બેઠો 1 નંબર ની. આ છે દશામાનું મંદિર. ચૂપ થઈ ગયો ભાઈ. આમ તો બહુ ફાટતી હતી. ના કરી નાખું તે કરી નાખું. ભાવ શું લાવવાના છે ભાઈ? હે
આર્યો આમ કરી નાખું ને તેમ કરી નાખું પાઉં એવું કહેતું તું. હા ભાઈ અમારા વિવેક શું લાવવાનું છે બીજે? ટ્રોલી બેગ લાવવાની છે. પણ આ મોટી ના જોતી હોય ટ્રોલી બેગ. નવાઈ ને એકલી ફરવા જતી હોય ને ડાહીમાં થતી હોય. ડબલ પૈડાવાળી ટ્રોલી બેગ. ડબલ પૈડાવાળી ટ્રોલી બેગ. પાછું શું કે કઈ બેગ કોલેજ બેગ લાવવાની છે. ભણવાની ઉંમર જતી રહી છે ને આ ભાઈને કોલેજ બેગ લાવી છે. શું ઉંમર હે? ગઈડો છે સુરત કેમ? ઓ માય ગોડ, ચેક સુરત લાંબો થઈશ મારો ભાઈ. ઓ અમૂલના પ્રેસિડેન્ટ. એમ નહીં, કેમ કેમ સુરત કેમ? પણ ઈ તો કે મારો ભાઈ હે ઓઠે ઓઠે કોક બોલે ને કહેતો નહીં પાવો નહીં. શરમાઈ ગયો. કોઈ નહીં, જવા દે છોડ. આ હેપી બર્થડે. આપમાં વિવેકભાઈ જવાના છે. પાછા કેમ ગયા? એટલે વિવેક એટલું મોંઘી વસ્તુ તમે પરચેસ કરશો? હા બહુ બોલ. આની વિશે એક શાયરી કહી દેતો મારો ભાઈ. પતંગિયાની પાંખો ને અમારા વિશાલભાઈની બકવાસ વાતો પર વિશ્વાસ. વાહ 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 વાહ. હવે ભાઈઓ અમે જઈએ છીએ અંદર. વાઇલ્ડ કપના વાઇલ્ડ એન્ટ્રી મારતા મારતા વાઇલ્ડ કપમાં પઈ જઈએ અમે બધા ભાઈ બંધો. અમારા વિવેકભાઈને એટલું મોંઘું બેગ લાગ્યું તો અમારી તાકાત બારની જ વસ્તુ છે. શું કેવું વિશાલભાઈ? એમને શું કેવું, સાચી વાત છે કે નહીં? ના કહેવાય ભાઈ. પૈસા વાળા લોકોને બહુ મોંઘી બેગ પડે છે. રીચ પીપલ ને હા રીચ પીપલ. આ કાળું કૂતરું આર્યો સેમ ટુ સેમ 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 આર્યું સેમ સેમ. નો ભાઈ તો પહોંચી ગયા છે. બેગ વ્યવસ્થિત બેગ લેવા પહોંચ્યા ભાઈ. અને એક આવું પાઉચ લેવાનું થાય છે. શું કહેવાય એને? ટ્રાવેલ બેગ કે કહીએ ને. આ જોઈએ અમારા વિજયભાઈ જો. આહા આહા હાય 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 મસ્ત. હા 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 હા. બેગ જ ફેરવો, કોઈ છોકરી ફેરવવાની તારી તાકાત નહીં ભાઈ. આવી રીતે શું કેવું નહીં? હવે ચાલ ચાલ ચકલી લઈ લીધું છે કે ગાડું મારું હાલ હાલ કરતું જાય. કાં ભાઈ પરચેસ કર્યું છે ફાઇનલી. હવે જોરદાર છે મારો ભાઈ. લઈ જ લેવાય. શું કેવું ભાઈઓ? લઈ લેવાય કે ના લેવાય? લઈ લેવાય ભાઈ. તારી મનની મરજી. ના લેવો તો રહેવા દે ભાઈ. યુટ્યુબમાં પૈસા આવશે એટલે લઈ આવીશું. હા અમે કમાઈશું એટલે. મિકી માઉસ વાળું આ બધા મસ્ત મસ્ત બેગો છે. તાર છોકરો આવે ને વિજયા એ વિજય જબરજસ્ત પહેર્યું હતું. કેવું પહેર્યું હતું? કેડે કંદોરો પહેર્યો હતો ભાઈ. નવું કંઈક પહેરે છે. નવો કંદોરો પહેરે છે. અમારા વિશાલભાઈ કંદોરો પહેરે છે. છોકરાઓનો કંદોરો પહેરે છે. એટલે વિજયભાઈ છું તો બેગ લઈ લીધી છે તો એ હું ફોરેન જવાનું. તમારું કામ નહીં ભાઈ. હવે ખાવાનું ખાઈ લીધું છે પેટ ભરીને. અને આ બધી અમારી સોસાયટીની ચક્કર. જેવા ખાઈને બહાર આવ્યા છે એવા ચા પીવા આ બધી ઉભેટો છે અમારી સોસાયટીની. એક માત્ર ઉભેટો. શું કેવું ભાઈ? હા દાઢી નહીં આવતી એમ ને? સારું કહી દઉં છું બધા. બસ આ પીવી હોય ને તો ના કહી દેવાનું. ખાલી ચોપલાઈઓ નહીં કરવાની બરાબર. અમારો આ ધૂમો ટકલો નાખે હરા. અમારો ધૂમો બધાને બોર્નવિટા પીવડાવે છે. શું તમને મફતની બોર્નવિટા પીને કેવું લાગે છે? સારું લાગે છે. હવે આયા હતા ગાઈસીસ બોર્નવિટા પીવા. હજી બનાવે છે આ ભાઈ. અમે ચાના રસિયાઓ ચા પીવે છે. સોરી ગાઈસ. હા ભાઈ બોર્નવિટાના રસિયા અમે બોર્નવિટા પીએ છીએ.
અને એવી તેવી જગ્યા નહીં. અરે ક્યાંથી લાયા જ ક્યાંથી? રજવાડી ઈશાનપુર રજવાડી અરે પણ આ બંને મારી કઈ દુકાન? રજવાડી રજવાડી. અરે રજવાડી મોસ્ટ ફેમસ ઓકે. ઊંચો નાતા ઓલા ભાઈનો વાયર લબડા જો આ રજવાડી માંથી લાયા છે આ બધા ભાઈઓ અમારા. તાર નહીં પીવી ભાઈ? ના અભી નહીં પીતા નહીં પીતા કે કોઈ પીવડાવતું નહીં? નહીં કેમ આવું કરે છે? નહીં પીધો કેમ? બેટમેન છે આજે. બેટમેન જતો રહ્યો પણ આને મૂકતું ગયું. કા ભાઈ હે ને? હોય તાર જેવું જ લાગે છે ને? આ 50 મેરો લેંગો ક્યાંથી લાયો? 50 રૂપિયા ઢગલામાં ઢગલામાં લાયો 50 રૂપિયા લેગો. ભાઈ ચકલી આ બધા છે ને ઢગલો છે. ઢગલાના કપડાં મળે છે તો આ બધા ઢગલામાં એ કપડાં લે છે. તારે લેવાના? પપ્પુ તારે લેવાના કપડા આ પપ્પુને આ બધા કપડાં જ લે છે. જો શરમની કુકડીઓ કેવા શરમ આવી જાય. બધા શરમાઈ જાય અહીંયાથી કપડાં લેતા. 50 વાળો 50 વાળો 50. 3000 રૂપિયા ટ્રેક હે એડિડાસ નો છે ઓરિજિનલ. એડિડાસ અહીંયાથી નીકળો ને બિલ બતાવો બિલ સ્કેનર કરી લો આમ આપનું ટ્રેક આમ મારા જેવા બી આવી જાય હે ને તારા જેવા બે આવી જાય અને આર્યો પહેરશે પાવ. આવું ટ્રેક ઢગલામ શોપિંગ કરવા આવ્યો ઢગલામાં શોપિંગ કરવા આવું મૂર્છા. ફાઇનલી ઘરે આવી ગયો છું. હવે અહીંયા આપણે વ્લોગ પતાવી દઈએ છીએ ગાઈસ. અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પેલો ઘંટો ટુડું કરીને દબાવી દેજો એટલે અમારો નવો વિડીયો આવે તો આવી રીતે તમને જોતા બોતા આવે. બસ આવી રીતે હસતા રહીશું ને હસાવતા રહીશું તમને લોકોને. મળીએ તો પછી નવા બીજા અતરંગી મિજાજવાળા વ્લોગમાં. બાય લવ યુ.